નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય સત્ય ઘટના। દીકરીનો ભાર। નાનકડા એક ગામમાં એક બાપમાં અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ એક ટેંકનું ભોજન મેળવી ગુજરાન કરતું હતું। સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ, તે પ્રશ્નને પોતાના લલાટમાં ચોટેલું રાખી દિવસો પસાર થતા હતા। એક દિવસની વાત છે। છોકરીની માતા ખૂબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે। એ તો દિવસ રાત જોયા વગર વધતી જાય છે। ગરીબીની હાલતમાં આપને તેના લગ્ન કેવી રીતે કરી શકીશું? બાપ પણ વિચારમાં પડ્યો। બંનેએ હૃદય પર પથ્થર મૂકી એક કારમો નિર્ણય લીધો કે આવતીકાલે દીકરીને મારીને દાટી દઈએ। બીજા દિવસનો સૂરજ ગંભીરતાપૂર્વક ન નીકળવાની ઈચ્છા સાથે માંડ ઉગ્યો। માતાએ તેની દીકરીને સરસ નવડાવી, માથામાં તેલ નાખી આપ્યું, વારંવાર તેની આલિંગન આપી ચૂમતી। આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું, માં, મને ક્યાંક દૂર મોકલે છે કે શું નહીંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી? માતા ચૂપ થઈ માત્ર રડવા લાગી। તેવામાં તેના એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઈ આવ્યા। માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી। રસ્તામાં ચાલતા ચાલતા તેના પિતાના પગમાં કાંટો વાગ્યો। દીકરીએ તરત નીચા નામી કાંટો કાઢી આપ્યો। બાપની આંખ ભીની થઈ ગઈ। એક સુમસામ જગ્યાએ પિતાએ કોદરી વડે ખાડો ખોદવાનું શરૂ કર્યું। દીકરી સામે બેસી હતી। થોડીવારમાં પિતાને પરસેવો થતાં દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લૂછી આપ્યો। બાપે ધક્કો મારી તેને દૂર બેસવા કહ્યું। ધોમધખતા તાપને લીધે તેના બાપનો પરસેવો લૂછતા બોલી, પિતાજી તમે આરામ કરો, હું તમને ખાડો ખોદવામાં મદદ કરું। મારાથી તમારું દુઃખ જોવાતું નથી। આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લઈ લીધી। તેમની આંખમાં શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યો। તેનું હૃદય પરિવર્તન થયું। તે બોલ્યો, દીકરા, મને માફ કરી દે, આ ખાડો તો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે? હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું। થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામથી કરાવીશ। ત્યારબાદમાં બાપ અને દીકરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા, અને સમય આવ્યે દીકરીના ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા। મિત્રો, આ ઘટના તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ સત્ય ઘટનાઓ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।